હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો આજના દિવસમાં વિડીયોમાં બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. और बुलबुल आ गया है पानी पीने के लिए, देखो. કારણ કે ત્યાં જો એટલી જગ્યા છે ને ગાઈસ, ઝૂમ કરીને બતાવું તો એ ખાનામાં હું પાણી રાખું જ છું પૂરા દિવસ માટે, એટલે એ પીને ત્યાંથી જતા રહી છે. અને એક અહીંયા રાખ્યું છે ભરેલું, આપણો અવાજ આવે એટલે નીકળી જાય. પોછાડને એવું બધું બોળી દીધું છે અને કામ તો એટલું ક્લીન ને નીટ થઈ ગયું છે. અને અહીંયા જો ગેસ ટેબલ હતું ને, આપણું ટેબલ નીકળી ગયું છે. બહુ બધા માણસો આવીને આપણું ટેબલ છે ને ઉપાડીને લઈ ગયા છે. તો ટેબલ ગયું ને એટલે કેટલી સ્પેસ મળી ગઈ આપણને, જો બોલો. મસ્ત લાગે જ ને જો. એ ટેબલ જરાય ગમતું નહોતું, પણ હવે શું કરું. અને અહીંયા સરસ આપણે લગાડી દીધા છે આવા કુંડા, અને કુંડા તો ઓલરેડી હતા જ, પણ હવે આપણે છે ને વધારે લગાડવાના છે. અને મસ્ત મોટા મોટા સરસ મજાના લગાડવાના છે, આવા નાના નાના નહીં. અને આ છે ને, આ નહીં આપણે કુંડામાં ઉપયોગ કરવાનો જ છે. વૈસે તો એ કુંડા હી હે. તો આ છે, આ અહીંયા આમાં છે. આ તો બીજાનું છે, આપણું નથી, એને આપી દેવાનું છે પાછું. તો આ એકદમ ગ્રો કરે છે જો કહીશ. અને આમાં આપણે લાવ્યા ને ત્યારે 2 પાન હતા, એને બદલે અત્યારે 5-6 પાન છે. 2-3 પાન ખરી ગયા છે. બાકી ધનવેલ નથી થતી, કારણ કે આપણે નસીબમાં પૈસો હોય નહીં ને, એટલા માટે કંઈ વાંધો નહીં. તો એવું બધું છે ગાઈસ. અને હમણાં એટલા 2 મરણ થઈ ગયા ને, તો ટાઈમ જ નથી રહેતો બ્લોગ બનાવવાનો. અને તડકા એવા પડે છે, અમારે બહુ પડે, તમારે કેવા પડે છે કહેજો. અને મને ભૂખ લાગી ને શું ખાવું. તો આ છે ને લીંબુ આપણે તોડ્યા હતા, જો આવા કાચા હતા ને તો એ તોડી લીધા. કારણ કે ન તોડું ને તો મને, હું મોટા કરવા માટે લીંબુ રાખું, તો બીજા આવે ને તોડીને વયા જાય. એના કરતાં તો બહેતર છે આપણે તોડી લઈએ. અને સવારમાં આપણે છે ને જો આમાં ખાંડ નાખીને લીંબુ શરબત બનાવવા માટે પાણી આમાં ઓગાળ્યું છે. તો હજી થોડુંક બનાવવાનું છે, થોડું પાણી લઈ લઈએ, થોડીક સાકર નાખી દઈએ અને પછી બનાવવાનું છે લીંબુનું શરબત. કારણ કે હમણાં મારા પપ્પા આવશે ને તો એને રોજ પીવા જોઈએ જ. અને હજી જો વાળ બધું બાકી જ છે અને બ્લોગ ચાલુ કરી દીધો. તો મેં કીધું પહેલાં ખાંડ પલાળી દઉં ને, પાછું મોડું થઈ જશે, નહીં તો દાદા આવી જાય ને. હું મારા પપ્પાને છે ને એને ક્રિશ દાદા કહેતો ને, તો હું દાદા જ કહું, બોલ એને આવ્યો. તો થોડીક આપણે આને ખાંડ ઓગાળી નાખીએ. આખો ઉનાળો લીંબુ જ પીધું. જો કીડી છે, કીડી ક્યાં ગઈ? કીડીમાં વાંધો ન આવે, જો કે હાડકા ન હોય એટલે. આવી જા બચ્ચા, આવી જા. કીડી નથી, કંઈ કચરો છે. કચરા હે કુછ. તો હવે આ થોડુંક પલળી જાય ને, અને હમણાં જ 5 કિલો ખાંડ મંગાવી હતી. જો ડબ્બાનું તળિયું આવી ગયું, શરબતમાં એટલી બધી વપરાઈ ગઈ ને તો વાત જવા દે. અને હવે હું ફટાફટથી ઊંચા નીચું મૂકી દઉં. થોડું કામ બધું બહુ હમણાં 2-3 દિવસથી તો બહાર ને બહાર આમનામ રહીએ છીએ ને, તો ઘરમાં કામ ન થાય. ઘરનું કરીએ તો બહારનું ન થાય, આવું બધું છે એકલા. અને કચરા પોતા બાકી છે. આજે ગોદડા ધોયા, કાલે એક ધોયું હતું, એક આજે ધોયું. અને આમાં તો બધા કાચ ને બધું આમાંથી લીધા કરે ને, પછી કાંઈ મૂકે નહીં. અને આ બધા ડોક્યુમેન્ટ શેના છે? કાગળિયા જસુના હશે. એ બધા કાગળિયા કાઢીને પણ ક્યારેય વ્યવસ્થિત મૂકે નહીં, બધું એમને મૂકીને વયા જાય. અને હમણાં જો આ રૂમ બતાવી દઉં તમને. તો આ રૂમમાં એવું છે કે અહીંયા પથારી રહી છે જો. તો 2 ગોદડા કાલે ધોયા સફેદ, ને આ મેલું છે, એ હજી ધોવાનું બાકી છે.
અને એસી ચાલુ થઈ ગયું હો આપણું. એસી બંધ હતું ને એ શરૂ થઈ ગયું એટલે હું પથારી અહીંયા જ થાય છે. એટલે 2 દિવસથી હું બહારગામ ગઈ હતી એટલે મારા કપડાં જો કેટલા બધા વધી ગયા સંકેલવાના. તો આજે ક્રિશ ને એના પપ્પા બે બહાર ગયા છે એટલે આપણે એકલા જ છીએ તો જમવું છે ને પેટમાં ગડબડ છે એટલે તો ફટાફટથી જો આનું બધું કાઢી લીધું છે ઓછાડ બોછાડ. તો નવરા હોય ને એટલે બૈરાઓને એવું હોય કે આપણે આજે એકલા ઘરે છીએ ને તો 2 નવા કામ કરીએ. તો રસોઈ કાંઈ બનાવી નથી, લીંબુ શરબત પીવાનું છે અને કચરા પોતા બાકી છે હજી તો. અને કાલ પાછું આ મશીન થોડીક વાર માટે બેઠી હતી તો એને ચલાવવું પડે. અને આ જો હાથ મોજા કોઈના લઈ આવ્યો છે એમ કહેતો તો બીજાને મંગાવ્યા, એના પોતાના જ હોય, નામ બીજાનું આપે. આ જો એના પૂરી હાથ આ બધું આપણે વ્યવસ્થિત ક્રિશભાઈનું ક્રિશના ખાના મૂકવું પડે, નહીંતર એ પછી છે ને એને ન મળે ને તો એમ કે મમ્મી તે ક્યાંક જવાનું. અને આ છે અમારે ક્રિશભાઈ ખાનું છે કેવું છે ને કચરા. હજી એને આવું બધું સાચવે જો ચુંબક. આ શેનું છે ઘડિયાળ, એના આધાર કાર્ડ છે ક્રિશલાભાઈના. અસ્ત વ્યસ્તારમાં બધું મૂકી વયો જાય. અને આમાં જો બધું કંઈક લાગે છે. આ માતાજીમાં મૂક્યું છો મહાલક્ષ્મીનો ફોટો કેટલા વર્ષ પહેલાંનો એ મહાલક્ષ્મી. તો આવું બધું એણે રાખ્યું છે. ગોમતી ચક્ર, આ હોર્સ હે હોર્સ. લે બાપ આમાં તો 500 નોટ છે. ક્રિશભાઈને અમારું ઉપડી ગયું છો. ક્યારેક આવું ચેક કરવું પડે. એમ તો સમજદાર છે મારો દીકરો, ડાયો છે. પૈસા એ ભેગા કરવાનું મહત્ત્વ આપે છે ને એ સારું કહેવાય. અત્યારના છોકરા શું વાપરવાને વધારે મહત્ત્વ આપે, ભેગા કરવાનું ન આપે. મશીન જો પાછું ખુલ્લું રહી ગયું. તમારી યાર વાતો કરવા મશીન ખુલ્લું રહી જાય ને પછી એમાં જાય છે ગરોળી. તો હવે આ એક કપડાં મૂકી જ દેવાના છે અને બધાય સૂકવી જ દેવાના છે. આમ મોજા અહીંયા જ રાખવાના છે. ફટાફટ બધાય સૂકવી દઉં. लगता है मेरे पापा आ गए, आवाज आ रहा है, आवाज गाड़ी का. એને બિચારાને એટલો તડકો થાય ને, મારા પપ્પા છાપાનું કરે કે નહીં, તો 4 ગામડા અત્યારે લેવાના હોય અને અત્યારે હજી 9:45 વાગ્યા પણ તડકો કે જાણે તમને માથું ફાટી જાય એટલો તડકો પડે છે. આ વખતે વરસાદે એટલો આવવાનો છે. જોજો હેરાન થઈ જશું. હરિદ્વાર જવાની ગાઈસ એટલી બધી ઈચ્છા થાય છે. ગંગામાં અહીંયા જલ્દી હરિદ્વાર બોલાવે અને હું પણ જાઉં. અંજળ આવે તો મારે જવું છે. ભગવાન માતાજી કરી અને હરિદ્વાર જવું છે. તો ગાઈસ બિલ્લું પડ્યું હમણાં જવા જાય ટપનારા બધા એટલા પડી જાય ને તો ગાડી છાંય પડી રહી. અહીંયા છે ને કપડું બાંધ્યું છે. આજે લીલું કપડું પડ્યું ને એ જ બાંધી દેવું છે. કંઈક સેટિંગ તો કરવું પડશે કઈ રીતે બાંધવું એ. અને હાલો મારે કપડાં સુકાઈ ગયા છે લઈ લઈને. આ છે ને તૂટ્યું નથી, આમ આખું છે. પેલા કપડાં લઈ લો. બહુ તડકો. તમારા ઘર પડાવો, મારા ઘર જ બહુ તડકો પડે છે. સવારમાં જો કેટલા પડ્યા 3 પણ કેટલુંક શરબત પછી બહુ ન પીવાય એમ કે ઠંડુ ખરું. હા ચકલાને તો મજા પડી ગઈ, મજા. કપડાં તો જો જાણે ઇસ્ત્રી કર્યા હોય એવા ગરમ અડાતા નથી હો. પણ કલર એ ઉડી જાય એમ થાય કે જાણે સળગે છે એવું છે ગાઈસ.
ચાલો મારો મોબાઈલ ગરમ થાય છે વિડીયો ઉતારવામાં. તો કઈ વાગી ગયા સાંજના સમય છે ને, આપણે જો અહીંયા બેસી ગયા, સરસ પવન આવે જ ને તો હિંચકા ઉપર બેસી ગયા છે અને જો પાણીનું. અને હવે મસ્ત જસુએ જો હવે પલંગ લઈ લીધો, કારણ કે એને અંદર બહુ ગરમી થાય છે એટલે એ કે મારે બહાર ખાટલો નાખીને હવે મારે સૂવું પડશે. અને એનો ફોન ચાલુ છે એટલે કાંઈ સાંભળવા દેશે નહીં. જો જસુ જો ગઈશ મસ્ત આરામ. હું જસુ મજામાં? તો હું જ અમે બિલ્લા જોઉં છું. કેટલા બિલ્લા છે જો. હવે આટલા પાડી જ ન ખાય એટલે હે એની એક ઓલી આખડી બનાવવાની છે, લાકડી. હા પછી આવતા વખતે તો આનાથી ડબલ બિલ્લા આવશે, એટલે જેટલા નાના હોય ને એ બધાય તોડી જ લેવાય. એ બધાય તોડી લેશું ને તો જ આ મોટા નહીં થાય, નહીં તો આખી બિલ્લી નમી જશે. અને પછી આ ગાડીનો છાંયો ગેસ છીનવી લે છે બિલ્લા. આમ તો એક એમાં એવું છે કે ઉનાળામાં બધા આપણે સેવાનું કામ કરીએ, કોઈને શરબત પીવું હોય તો બધા લઈ જાય છે. મને તો ભાવતું નથી શરબત. શું તમને ભાવે? ન ભાવ એને નથી ભાવતું, બોલો. તો એમ છે એટલે આટલા બિલ્લા બહુ મળે છે. તો તડકા કેટલાક પડવાના છે. નાનકડી એવી ટ્રીપ કરીને આવ્યા એટલે થાકી ગયા, એકલા ફરી આવ્યા છે. ઓલી ઢીંગલી તો બહુ મજા આવી કે હે એ તમે વહી ગયા તોય કહેતી હતી ક્યાં વહી ગયા મામા મમ્મી? મામાને આપણે યારે ન થવાનું હતી કે નહીં? મામાએ ઉતાવળ કરીને વહી ગયા. હે મારી જોડે બોલશો ને મારાથી રિસાઈ કેટલું સરસ બોલે. બે દિવસ એન્જોય થઈ ગયું છે જીવન. હવે એમ કે છે કે 10 વર્ષ પછી જિંદગી બધા આખું પૃથ્વીનો નાશ થઈ જવાનો છે. હે જશું એ સાચું છે? એ કે 10 વર્ષનું જ છે, હવે પછી તો આગના ગોળા આવશે ને આ થશે ને હોનારત આવશે ને પૃથ્વીનો નાશ થઈ જશે, પ્રલય થઈ જશે, આ થશે ને ઓલું થશે. તો ખરેખર એવા રોગ ને એવું તો બધું છે જ. કેટલા બધા રોગ આવે છે, માણસો કેટલા મરે. પહેલાં તો એવું એક વિચારતા ને કે એક માણસ ગુજરી ગયો તો આપણને એમ થતું હર. હવે તો રોજ ઉઠીને 2-3નું સાંભળીએ. બીમારી એટલી સાંભળીએ, કેન્સરનું એટલું સાંભળીએ નહીં. એ થાય, બીજું કાંઈ નથી.